જામનગરમાં ખરીફ સિઝનમાં 3,47,772 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે। આ વર્ષે સારા વરસાદ વચ્ચે જિલ્લામાં 95.57% જેટલું જંગી વાવેતર કરાયું છે, જે છેલ્લા 3 વર્ષની સરખામણીમાં વધારે છે। જિલ્લામાં મુખ્યત્વે તુવેર, કપાસ, દિવેલા, સોયાબીન, મગફળી અને મગ, અડદ સહિતના કઠોળનું વાવેતર થયું છે, જ્યારે લીલા ઘાસચારાનું પણ સારું વાવેતર થયું છે। જામનગર જિલ્લામાં કુલ ખેડવાલાયક વિસ્તારનું માપ 3,61,533 હેક્ટર વિસ્તાર છે। હાલમાં 2024ની સિઝનમાં મુખ્યત્વે મગફળી, કપાસ તથા તુવેર પાકોનું વાવેતર થયેલ છે, જેમાંથી કપાસ 1,31,000 હેક્ટરની આસપાસ, મગફળી 1,82,000 હેક્ટરની આસપાસ, આ ઉપરાંત કઠોળને અન્ય પાકો થઈને 5,000 હેક્ટર અને શાકભાજી તથા લીલા ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે। महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। અમદાવાદ માધુપુરામાં ફરી નકલી પોલીસનો આતંક। પોલીસ કમિશનર કચેરી પાસે બનાવ બન્યો। એક વૃદ્ધાને નકલી પોલીસ લૂંટીને ફરાર થઈ। પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે। સુરતના ગોળાદરામાં નકલી પોલીસ ઝડપાઈ। પોલીસ તરીકેની ઓળખ આપીને વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા 2 નકલી પોલીસની ધરપકડ કરાઈ। સુશીલ तिवारी અને અતુલસિંહ સેંગર નામના 2 આરોપીઓની ધરપકડ કરાઈ। ગોળાદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ। વ્યક્તિને પોલીસ તરીકે ઓળખ આપી હતી। ખોટા કામ કરો છો કહીને રૂપિયાની માંગણી કરી। ધાક ધમકી આપી અને ત્યારબાદ રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપીને લૂંટ્યા। વ્યક્તિને શંકા જતા ગોળાદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી। તપાસના અંતે બંને નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા। વધુ તપાસ ગોળાદરા પોલીસે શરૂ કરી। જૂનાગઢના પ્લાસવા ગામે નકલી તબીબ ઝડપાયો। ઇન્દ્રિશ ઘાંચી નામનો 38 વર્ષીય યુવક દુકાન ભાડે રાખીને ચલાવી રહ્યો હતો દવાખાનું। યુવક કોઈ ડિગ્રી કે અભ્યાસ વગર એલોપેથી અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપીને લોકોના જીવ સામે જોખમ સર્જી રહ્યો હતો। પોલીસે સ્ટીરોઇડ દવાઓ અને મોબાઈલ સહિત 64,000ના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરી। 2 अलग-अलग તસવીરો આપ જોઈ રહ્યા છો। એક તરફ નકલી પોલીસ બનીને લોકોને લૂંટવાનો કારસો ઘડતો હતો આ વ્યક્તિ, બીજી તરફ જૂનાગઢમાં આ બોગસ તબીબ ઝડપાયો છે। તેની પાસે કોઈ જ ડિગ્રી નહોતી, તેમ છતાં પણ એલોપેથી દવાઓનું તે વેચાણ કરતો હતો। દર્દીઓના જીવ સાથે રમત રમતો હતો। સ્ટીરોઇડની પણ માત્રા તેની પાસેથી મળી આવી છે। શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હવે શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે। આ વખતે વાપીના જાણીતા એક હોલસેલ માર્કેટમાં ધોળે દિવસે શાકભાજીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો। હાઈવે પર આવેલી વાઇબ્રન્ટ શાક માર્કેટમાં દિવસે અજાણ્યો શખ્સ જથ્થાબંધ શાકભાજીની એક દુકાનમાં પહોંચ્યો, જ્યાં દુકાનદાર સાથે ભાવતાલ કરી અને ત્યારબાદ થોડી જ વારમાં નજર ચૂકવીને એક વ્યક્તિ દુકાનમાં રાખેલા કાંદા અને આદુની આખી બોરીની ચોરી કરી ઊંચકીને ત્યાંથી ફરાર થઈ જાય છે। દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા 2 બોરી ઓછી આવી હોવાનું ધ્યાને આવતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને આખી હકીકત સામે આવી। ઢાઢર નદીના પૂરના પાણી ઓસરતા ભરૂચમાં મગરોનો ભય વધ્યો છે। આમોદમાં वन विभागे अलग-अलग 3 રહેણાંક વિસ્તારમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું। મગરને પકડવા वन વિભાગે કામગીરી તો હાથ ધરી છે, પરંતુ મગરને લઈને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો। ખેડાના મહુધામાં પોલીસ સ્ટેશન સામે હુમલાની ઘટનાઓનો મામલો શાંતિ ડહોળાય તે પ્રકારે યુવક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ હતી। આ પોસ્ટને લઈને ફરિયાદ કરવા આવેલા ફરિયાદીની ગાડી પર 100થી વધુના ટોળાએ કરેલા હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી। સમગ્ર બાબતે પોલીસ દ્વારા કુલ 3 પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ દ્વારા 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસે પકડાયેલા આરોપી પૈકી જાવેદ કુરેશી અને સલીલ મોહમ્મદને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ઘટના સ્થળે આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। જે આરોપીઓ પૈકી જાવેદ હુસૈન કુરેશી, શકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ, મોહમ્મદ હનીફ મલેક ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજરોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાકડી કબજે કરવામાં આવેલ છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીઓને શોધવા માટે પ્રયત્ન ચાલુ કરવામાં આવેલ છે। આમ તો છેલ્લા એકાદ વર્ષથી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ અનેક જગ્યાએ ગૌચર અને રસ્તાઓ પર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે।
ત્યારે ગીર સોમનાથના સૂત્રાપાડાના વાવડી ગામના ખેડૂતોની જૂની સમસ્યાનો આજે નિકાલ થયો. ખેતરમાં જવાના માર્ગમાં પેશકદમી દૂર કરવા ખેડૂતોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી, જેને લઈ આજે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ. હાલ રસ્તાનું એકદમ દબાણ હતું, રસ્તામાં હલાય એવી પરિસ્થિતિ હતી નહીં. પછી અમે કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે અમારી માંગ સ્વીકારી. દરેક ખેડૂતને ન્યાય થાય એ રીતે દરેક ખેડૂતની જમીન માપણી કરી પોતપોતાના ખાંભે રસ્તાની પહોળાઈ કરવા માટે આજરોજ ડેમોલેશન મામલતદાર સાહેબ, ડેપ્યુટી મામલતદાર સાહેબ મોરીભાઈ અને તલાટ રેવન્યુ મંત્રી ચૌહાણભાઈ આ બધા સ્ટાફનો પૂરો સહયોગથી અત્યારે કામગીરી ચાલુ છે. સુરતમાં યુવકના આપઘાતના કેસમાં 2 આરોપીને પોલીસે ઝડપ્યા. તાજેતરમાં શહેરમાં સાયબર ટોળકીનો ભોગ બનેલા યુવકે આપઘાત કરી લીધો. ટોળકીના સાગરેત સગીર સહિત 2 આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરાઈ. કતારગામના મૃતક યુવકને અશ્લીલ વિડીયોથી ફસાવી બ્લેકમેલ કરી 4005 પડાવી લીધા હતા. વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલ કરતી હતી, જેથી આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું. સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી. કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને QR કોડના આધારે આરોપીને ઝડપ્યા. અને એના અમે પૂછપરછ કરીએ છીએ. રિમાન્ડ 20 તારીખ એટલે 5 દિવસ, 16 તારીખ અરેસ્ટ થયા અને 20 તારીખ રિમાન્ડ છે. અને ઘણા બધા લોકોના આ લોકોને તો 5 મોબાઈલ રિકવર થયા છે એના પાસેથી જોઈએ. અને પછી જોઈએ કે 93,000 રૂપીસ એના પાસે રિકવર થયા છે. ઘણા બધા એકાઉન્ટ્સ ડિટેલ મળી છે જોઈએ. તો આ રિમાન્ડના પ્રક્રિયા દરમિયાન અમે નીકાળી છે, લેકિન આ પુષ્કળ પ્રમાણમાં આ લોકોને કરેલા છે. રાજપૂત સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી. ક્ષત્રિય સમાજને એક કરવા મહાસંગઠન બનાવાશે. 20મી ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાશે. ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તાએ કહ્યું કે અમે સરકાર પાસે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ કરી છે. ત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે. સમાજ ભેગો થઈ રહ્યો છે. અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે. અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માગતા. પરસોત્તમભાઈ બોલ્યા છે, ખરાબ છે, દુઃખદ છે, સમાજ માટે પણ ઘૃણા તુલ્ય આ વાત કહેવાય. એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી. અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો છે. સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમારસિંહજીએ આપ્યું ત્યારે તો આપણો આ દેશ બન્યો છે, તો એમને તો 100% ભારત રત્નનું બિરુદ આપવું જોઈએ એ અમારી માગણી રહેશે. જૂનાગઢ તાલુકાના 35 સરપંચોના રાજીનામા. વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ. વિવિધ વિકાસ કામો ટલ્લે ચડતા હોવાથી 35 જેટલા સરપંચોએ રાજીનામા આપી દીધા. 3 વાગે ટીડીઓએ મીટિંગ બોલાવી, પરંતુ હાજર ન રહેતા સરપંચોનો રોષ ભભૂકી ઉઠ્યો. ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં જીએસટી સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલે છે. ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરાવવામાં આવે છે, પરંતુ હદ નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે. વહીવટી પ્રક્રિયા સરળને બદલે કઠિન કરી દેતા અનેક કામ ટલ્લે ચડી ગયા. 35 જેટલા સરપંચો જૂનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામું આપ્યું. રાજીનામા અંગે શું નિર્ણય થાય તેના પર સૌ કોઈની મીટ. જૂનાગઢ તાલુકાના પંચાયતોના અનેક પ્રશ્નો ટલ્લે સડેલા છે, વિકાસના કામો ટલ્લેલા સડેલા છે. એક પણ ગામમાં આજે છેલ્લા 2 વર્ષથી કામ થયેલ નથી. એજન્સી કોઈ એપ્રુવ કરવામાં આવતી, એજન્સી કોઈ નક્કી કરવામાં આવી. સરકાર અઢળક ગ્રાન્ટ આપે છે, અઢળક ગામડાઓનો વિકાસ કરવા માગે છે. તંત્રની બેદરકારી, બેજવાબદારીને કારણે આ ગામડા જૂનાગઢ તાલુકાના એક પણ ગામડાનો વિકાસ થઈ શકતો નથી, થતો નથી. સર્વે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજરોજ રાજીનામું આપેલ છે, બધા સરપંચોએ. અને 58 ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતિ દર્શાવેલ છે. આજે 35 સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે, ત્યારે આજે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ડાયરેક્ટર સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 8 કિલોમીટરનો રૂટ છે, જેમાં 50% કામ પૂર્ણ થયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે અને પ્રોજેક્ટની કુલ કિંમત 1.8 લાખ કરોડ છે. જાપાનની ટેકનોલોજીથી આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી પ્રોજેક્ટના 212 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ પ્રગતિ હેઠળ છે. ગુજરાતમાં સુરત અને આણંદ નજીક ટ્રેક બાંધકામ બેઝ સ્થાપવાની સાથે ટ્રેક નિર્માણ કાર્યની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે કુલ 11 નદીઓ પર પુલ બંધાશે. બુલેટ ટ્રેનને 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે.
જેની સ્પીડ વધુમાં વધુ 350 કિલોમીટર સુધી લઈ જવાશે. વર્ષ 2026માં સુરત બિલીમોરા વચ્ચે ટ્રાયલ રન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના 12 સ્ટેશન બનવાના છે, જેમાં ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ખાતે સ્ટેશન બનશે, જ્યારે અન્ય સ્ટેશન મહારાષ્ટ્રમાં બનશે. ડિસેમ્બર 2025 સુધી તમામ બુલેટ ટ્રેનના સ્ટેશન બનીને તૈયાર હશે. जब हमारा बुलेट ट्रेन आएगा तो ट्रैफिक को ऐसा सीमलेस हम लोग करें, जो वीडियो के माध्यम से भी आपने देखा कि किसी भी क्रॉस मूवमेंट ना हो. इसी हमारे हम लोगों ने जमीन का भी अधिक बड़ौदा में जमीन का भी अधिक अधिग्रहण किया और सीमलेस ट्रैफिक जनरेट कर रहा है. दूसरी बात है पैसेंजर एमिनिटीज़ की. पैसेंजर एमिनिटीज़ में ग्राउंड फ्लोर, कॉन्कोर्स लेवल और प्लेटफॉर्म स्लैब, ये 3 लेवल हमारे हैं. પંચમહાલમાં વન વિભાગ અને નારાયણધામ અન્નપૂર્ણા ટ્રસ્ટે મળીને તૈયાર કર્યું છે એક વન. વન વિભાગની વિશાળ જમીનમાં 5 લાખ આયુર્વેદિક વૃક્ષોનું રોપણ કરી વિરાટ નારાયણ વનનું નિર્માણ કરવાનો સહિયારો પ્રયાસ કરાયો છે. મંત્રી મુળુભાઈ બેરા, મુકેશ પટેલ અને અન્ય પદાધિકારીઓની હાજરીમાં એકસાથે 13,500 વૃક્ષો વાવવામાં આવ્યા. આ સાથે જ રાજ્યમાં એકસાથે 11,000 વૃક્ષ વાવવાનો રેકોર્ડ પણ તોડવામાં આવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સાધુ સંતો પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા. આજે 11,111 વૃક્ષો વાવવાના હતા, પણ 13,551નું વાવેતર થયું છે. આગામી દિવસોમાં 5 લાખ સુધી વૃક્ષો આ વિસ્તારમાં આ ટ્રસ્ટનો સંકલ્પ છે. દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય એટલે જન્મદિનની નિમિત્તે એક વૃક્ષ વાવવું જોઈએ. અને જયદ્રથજી બાપુ જ્યાં જ્યાં સ્મશાન ગૃહો હશે, ત્યાં જ્યાં અંતિમ સંસ્કાર કરવા માટે જાય તો એના નામનું પણ એક વૃક્ષ હોય અને મારો વિભાગ આપશે આપને વૃક્ષ. વાત કરીએ ભાદરવી પૂનમના મેળાની. ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. 7 દિવસના મેળાની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે, ત્યારે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. માના દ્વારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બપોરે વિરામ બાદ મંદિરના દ્વાર ખુલતા જ માનવ મહેરામણ ઉમટ્યું. ભક્તો માના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી મંદિર છે તે ગુંજી રહ્યું છે. ભાદરવી પૂનમનો અવસર છે ને ભાદરવી પૂનમના અવસરે આપ જોઈ રહ્યા છો એટલી બધી ભીડ છે કે હૈયું દળાય તેટલી ભીડ વચ્ચે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અને આ ભક્તો જ છે કે જેઓ માતાજી પ્રત્યેની જે સાચી શ્રદ્ધા છે તેની સાથે ચાલતા ચાલતા માના દ્વારે આવે છે. જગત જનની કહેવાયા છે, આરાસુરી અંબા કહેવાયા છે અને આરાસુરી અંબાના દર્શને ભાદરવી પૂનમે કરવા તે ખૂબ જ મહત્વના એટલા માટે છે કારણ કે જ્યારે આસો મહિનાની નવરાત્રિ આવતી હોય છે ત્યારે માં ખાસ કરીને ભાદરવી પૂનમના દિવસે તેમને આમંત્રણ આપવામાં આવતું હોય છે કે મારા ઘરે ચોક્કસથી પધારો. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જે બહેનો છે હાથમાં ધજા લઈને આવે છે, જય અંબે કહેતા આવે છે. કોઈકના હાથમાં ત્રિશૂળ છે તો કોઈકના હાથની અંદર માની પ્રત્યેની સાચી શ્રદ્ધા છે. માત્ર શૃંગાર લઈને પણ કેટલાક લોકો આવે છે અને મા પ્રત્યે પોતાની જે શ્રદ્ધા છે તે અદા કરે છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. મા જગતજનની જગદંબાની આરાધના કરવાનું સૌભાગ્ય મળ્યું છે ભટ્ટજી પરિવારને. સિદ્ધપુરના 4 ભટ્ટજી પરિવારમાં અંબાની આરતી અને પ્રસાદ કરે છે. મંદિરમાં વિસાતંત્ર તરીકે પૂજાય છે મા જગદંબા. ભાદરવી પૂનમના મેળાના દિવસે ખાસ કરીને માને ખાસ આરતી અને તેની સાથે પ્રસાદ ચડાવાતો હોય છે. માનો શૃંગાર પણ અદ્ભુત હોય છે. તે વિશે વાતચીત કરવા માટે જેમને ખાસ કરીને શ્રેય મળ્યો છે અને જે તેમને સૌભાગ્ય મળ્યું છે ભટ્ટજી પરિવારના, ભટ્ટજી અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મારા શું કહેશો, ખાસ કરીને માતાજીને જે રીતે શૃંગાર કરવો હોય, આરતી કરવી હોય, તે આપના પરિવારને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે વિશે સૌ પ્રથમ તો જણાવશો. જય શ્રી અંબે. અમે સિદ્ધપુરના 4 પરિવારો વર્ષોથી પરંપરાગત સ્ટેટ વખતથી પૂજા કરીએ છીએ. અહીંયા અમને દીક્ષા મળે અંદર ત્યારે પછી અમારો મંદિરમાં પ્રવેશ થાય છે, એવી અહીંયા એક પરંપરા છે. અહીંયા માતાજીની વિશેષ પૂજા અર્ચના હોય છે.
સવારે માતાજીને સવારી હોય છે, 7 દિવસ માતાજીની અલગ અલગ સવારીને અલગ અલગ સ્વરૂપ બનાવવામાં આવે છે. રવિવારે વાઘથી તે સાંજ, શનિવારે હાથી સુધીની હોય છે અલગ અલગ. સવારે માતાજીની સવારી હોય છે અને સાંજે માતાજીની સવારી હોતી નથી. એવું માનવામાં આવે છે કે સવારે માતાજી એમ કે બાળાના સ્વરૂપ છે, મધ્યાહને યુવતીના છે અને સાંજે એમ કે વૃદ્ધાનું સ્વરૂપ છે, એવું માનવામાં આવી રહ્યું છે. આ માતાજીનું એવી જગ્યા છે કે માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. અંબા, અહીંયા અંબા એટલે અંબ કહેતા આનંદ થાય ને બા કહેતા બહુ સુખ થાય, એવી આ રાજરાજેશ્વરી જગદંબાની જગ્યા છે. માતાજી બધાના જ. ખાસ આજના દિવસે ભાદરવી પૂનમના અવસરે આપણે કેટલી વાર આરતી કરીએ છીએ, શૃંગાર કેવા કરતા હોઈએ છીએ, જે તે વિશે થોડું જણાવશો. જય શ્રી અંબે. એટલે સવારે માતાજીની શણગાર થાય છે, એના પછી માતાજીની આરતી થાય છે. સાંજે પણ માતાજીનો શણગાર બદલવામાં આવે છે. સવારમાં માતાજીની સવારી હોય છે અને સાંજે માતાજીની સવારી હોતી નથી. અને પછી પાછો એમ કે જેવું મંદિર 7 વાગે ખુલે એના પહેલાં માતાજીને ભોગ લગાવવામાં આવે ને પછી આરતી થાય છે. 7 વાગ્યા સુધી 7થી તે રાત્રે 12 વાગ્યા સુધી માતાજીના દર્શન થયા. આજે એનો અને છેલ્લો દિવસ છે, એટલે રાત્રે આજે પણ માતાજીના દર્શન રાત્રે 12 વાગ્યા સુધી દરેક ભક્તોને થશે. એવું કહેવાય છે કે અહીં મૂર્તિ નથી, અહીં માતાજીનું વિસા યંત્ર પૂજાય છે, તે શા માટે? એટલે અહીંયા એક વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, જે બધું ગુપ્ત જ છે. જેને કોઈની અમે જે દીક્ષા લીધી હોય એને જે બધું જાણ થાય છે, એ અંદરથી માતાજીની પ્રેરણા જેવી હોય કે ભાઈ તમારે કઈ સાડી પહેરાવવાની, કઈ કરવાની હોય, એવી અહીંયા વિશેષતાથી માતાજીની પૂજા અર્ચના થાય છે. મા અંબાના દર્શનાર્થે આવેલા પુરુષોના ગ્રુપે આકર્ષણ જમાવ્યું. 70 પુરુષો પાઘડી પહેરીને ભાદરવી પૂનમના મેળામાં મા અંબાના દર્શન કરવા પહોંચ્યા. દરબારમાં ભક્તોની સંખ્યા અગણિત છે ને આવા જ ભક્તો છે, અલગ અલગ પ્રકારે આવતા હોય છે. આપ જોઈ રહ્યા છો, એક જ સરખા પરિવેશ સાથે પાઘડી પહેરીને આવેલા ભક્તો છે, તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો ભાઈ, આપ એક જ સાથે એક જ પરિવેશમાં આવતા હોય છો, માની એવી કઈ ભક્તિ તમારી પાર પડી છે, કયું કામ પાર પડી છે કે આવતા હોય છો? અમે શ્રદ્ધાથી અને અહીંયાથી વર્ષો લગભગ 15 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને દરેકની મનોકામના મા અંબા પૂર્ણ કરે છે, એટલે અમે લગભગ 15 થી 20 વર્ષથી અહીંયા આવીએ છીએ. તમે એક જ સરખી પાઘડી પહેરી છે, શું કારણ છે તેની પાછળ? એ અમારી જે ગ્રુપ આવ્યું છે એમને રાખ્યું હતું કે ભાઈ આપણે પાઘડી પહેરીને માતાજીના દર્શન કરવા જઈએ. કયા કામ પૂરા થયા છે? કેટલા લોકો, તમે ક્યાંથી આવો? પાલ્લા ગામ છે, ભિલોડા તાલુકો છે અને અરવલ્લી જિલ્લો છે, ત્યાંથી આવે રથ સાથે આવેલા છે. કેટલા લોકો આવો છો? 70 જણ સાથે છે. હા, 5 દિવસથી નીકળેલા છે. ચાલતા આવો છો? હા, ચાલતા આવો છો. થાક નથી લાગતો? હા, થાક પણ માતાજીની શ્રદ્ધા છે તો થાક લાગે જ નહીં ને. મનોકામના એવી કઈ પૂર્ણ થઈ છે તમારી? માતાજીની તો દરેક મનોકામના પૂરી જ થતી હોય છે. હા, ના, એ તો આવીએ છીએ, વર્ષોથી જ આવીએ છીએ. તો વર્ષોથી આ પ્રકારનું જે ગ્રુપ છે, લગભગ 70 લોકો સાથે એક સાથે તેઓ આવે છે. આપ જોઈ રહ્યા છો, એક જ સરખી પાઘડી પરિવેશની અંદર તેઓ આવતા હોય છે અને સાથે જ મા અંબેના દ્વારે તેઓ શીશ નમાવતા હોય છે અને એ પણ માથા પર પાઘડી સાથે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. ભાદરવી પૂનમના મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહીં, દેશભરમાંથી ભક્તો અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે રાજસ્થાનથી પણ એક પરિવાર પોતાની માનતા પૂરી થતા મા અંબાજીના દર્શને આવ્યો. દીકરીના જન્મની માનતા પૂરી થતા પરિવારજનોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.